નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગરની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 ગણિતમાં પ્રકરણ નંબર 15 સંભાવનામાં આપણે આગળ 1 થી 5 દાખલા સુધીનો અભ્યાસ કર્યો. તેની વ્યવસ્થિત ગણતરી કરી દાખલો સમજ્યો. આજે આપણે સ્વાધ્યાય 15.1 માં દાખલા નંબર 6 થી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ રકમ વાંચીએ કે કોષ્ટક 7 યાદ રાખવાની વિશેષ સમજનો દાખલો 7. બરાબર, એટલે અહીંયા યાદ રાખો ની વિશેષ સમજનો દાખલો 7 એમાં કોષ્ટક 7 આપેલું છે, પણ એ આપણે જોવાનું છે ત્યાં. તો આપણે અહીંયા તમને આપેલું છે કે પ્રકરણ 14 માં આપણે એ કોષ્ટક જોવાનું છે કે યાદ રાખવાની વિશેષ સમજનો દાખલો 7 એમાં કોષ્ટક 7 છે. એ કોષ્ટક 7 એ આ રીતે આપેલું છે જે અત્યારે આપણે અહીંયા દોરેલું છે. તો આપણે અહીંયા દોરેલ છે અહીંયા, બરાબર. હવે અહીં આ કોષ્ટક જે છે એ કોષ્ટક રકમમાં ત્યાં કઈ રીતે છે? તો એક ગણિતની શિક્ષિકા એ ગણિતની કસોટીમાં 100 ગુણની પરીક્ષા લે છે અને 100 ગુણની પરીક્ષામાં લઈને વિદ્યાર્થીઓને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમ આ રીતે રકમ છે. હવે એ 100 ગુણની પરીક્ષા લે છે ને, એમાં કેટલાક વિદ્યાર્થીઓ 20 થી ઓછા ગુણ મેળવે છે અને કેટલાક વિદ્યાર્થીઓ 70 કે તેથી વધુ ગુણ મેળવેલા છે. તો એવા વિદ્યાર્થીઓને વિભાગમાં વહેંચવામાં આવે છે 2 વિભાગમાં. પણ એ ગણિતની પરીક્ષા 100 ગુણની હતી, એમાં કયા વિદ્યાર્થીઓ અહીંયા 0 થી 20 ગુણ મેળવેલા છે, કેટલાક વિદ્યાર્થીઓ 20 થી 30 ગુણ મેળવેલા છે, કેટલાક વિદ્યાર્થીઓ 30 થી 40 ગુણ મેળવેલા છે. આમ કરતા કેટલાક વિદ્યાર્થીઓ 70 થી ઉપર, એટલે અહીંયા આપણે લખ્યું છે કે 100 ગુણની પરીક્ષામાં 70 થી ઉપર વધારે ગુણ મેળવેલા હોય તો એવા વિદ્યાર્થીઓને અહીંયા સંખ્યા આપેલી છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓ આપણે અહીંયા જોઈએ કે 7 20 થી 30 ની વચ્ચે, 10 30 થી 40 ગુણની વચ્ચે 20 વિદ્યાર્થીઓ, 50 થી 60 ગુણની વચ્ચે 20 વિદ્યાર્થીઓ, 60 થી 70 ગુણની વચ્ચે 15 વિદ્યાર્થી અને 70 થી 100 ગુણની વચ્ચે કુલ 8 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગુણ મેળવેલા છે. હવે અહીંયા તમે જોશો તો અહીં કુલ એવા કેટલાક વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું તો અહીંયા તમને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને મળે. એટલે 7 + 10 + 10 + 20 + 20 + 15 + 8 આ બધા જ વિદ્યાર્થીઓનો જો સરવાળો કરીએ ને તો આપણને 90, એટલે અહીંયા 90 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, 90 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી, એમ અહીંયા કહી શકાય. એટલે તમે પ્રકરણ 14 માં જો આપણે વિડિયો લેક્ચરનો અભ્યાસ કરવાની સાથે આપણે પાઠ્યપુસ્તક પણ સાથે રાખીશું, જેથી એક કોષ્ટકમાં તમે જોઈ શકો તો આવા પ્રકારનું એક કોષ્ટક 7 આપેલું છે. એમાં ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 90 વિદ્યાર્થીઓ છે. હવે એ વિદ્યાર્થીઓની માહિતીના આધારે અહીંયા 2 દાખલાની સંભાવના શોધવાની છે. એમાં પહેલું કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20 થી ઓછા ગુણ મેળવેલા હોય તો તેની સંભાવના શોધો. બીજું, વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો તેની સંભાવના આપણે શોધવાની છે. તો મિત્રો આપણે આગળ 1 થી 5 દાખલા ગણ્યા. તો એમાં સૌપ્રથમ આપણે શું કરીએ છીએ કે સૌથી પહેલા આપણે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ લખીએ છીએ. એટલે જવાબની શરૂઆત કરીએ એ પહેલા આપણે લખીએ અહીંયા કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી. તો અહીંયા લખીએ કે જે બંને રકમ માટે સરખી થશે. તો લખીએ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, કુલ વિદ્યાર્થીઓની
વિદ્યાર્થીઓ થાય. બરાબર, એટલે અહીં આપણે 90 વિદ્યાર્થી લીધા. જે રકમમાં સરવાળો કરીએ છે એ રકમમાં સરવાળો કરીએ તો આપણને કુલ 90 વિદ્યાર્થીઓ મળે. સમજાય? ખ્યાલ આવ્યો? બરાબર. હવે આપણે પહેલે રકમમાં જે દાખલા નંબર 6 માં બે દાખલા આપ્યા છે, બે દાખલાની સંભાવના શોધવાની છે. તો આપણે રકમમાં છે વાંચી લઈએ કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20 થી ઓછા ગુણ મેળવેલા હોય. તો આપણે આ કોષ્ટક હવે જોઈએ કે 20 થી ઓછા ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી. તો રકમમાં તમે જોઈને જ કહેશો કે 0 થી 0 થી 20 ગુણની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? હા, કેટલા છે? 7 વિદ્યાર્થીઓ છે. બરાબર, એટલે અહીં આ જે રકમ છે એને ઘટના a તરીકે લઈએ આપણે કે ઘટના a બરાબર, તેથી ઘટના a શું કહે છે કે ગણિતની કસોટીમાં વિદ્યાર્થીએ 20 થી ઓછા ગુણ મેળવેલા હોય. તો અહીંયા લખીએ વિદ્યાર્થીએ 20 થી ઓછા ગુણ મેળવેલા હોય અથવા મેળવ્યા હોય. બરાબર. હવે આ ઘટના માટે એટલે વિદ્યાર્થીએ 20 થી ઓછા ગુણ મેળવેલા હોય તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો અહીંયા કોષ્ટકમાં કેટલી સંખ્યા કીધી? 7. કેટલી કીધી? 7. તો આપણે અહીં ઘટના a માટેના પરિણામોની સંખ્યા કેટલી થાય? 7. તો આપણે અહીંયા લખીએ કે તેથી ઘટના a માટેના પરિણામોની સંખ્યા કેટલી સંખ્યા થાય? 7. તો આપણે અહીંયા લખીએ 7. સમજાય? એટલે અહીંયા 20 થી ઓછા ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? તો 7. તો એ ઘટના a માટેના પરિણામો થશે. તો હવે આપણે અહીંયા સંભાવનાનું સૂત્ર કે P ઓફ A બરાબર ઘટના a માટેના પરિણામોની સંખ્યા એટલે 20 થી ઓછા ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા છેદમાં કુલ વિદ્યાર્થીઓ અથવા કુલ પરિણામોની સંખ્યા. તો અહીં આપણે જુઓ કે ઘટના a એટલે 20 થી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7. અને કુલ વિદ્યાર્થીઓ કેટલા એટલે કુલ પરિણામો કેટલા છે? 90. બરાબર. તો આ ઘટના a માટેની સંભાવના થાય. ઘટના a માટેની સંભાવના કેટલી થાય? 7/90 થાય. સમજાય? ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે આપણે ઘટના બીજી લઈએ કે દાખલા નંબર 2 માં ઘટના 2 શું કહે છે કે વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો તેની સંભાવના આપણે શોધવાની છે. બરાબર. તો હવે આપણે જોઈએ કોષ્ટકનો અભ્યાસ કરીએ કે 60 કે તેથી વધુ ગુણ આવેલા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ છે. તો આપણે અહીંયા કોષ્ટક જોઈએ તો 60 થી 70. તો એમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 15. અને 70 થી ઉપર એટલે 70 થી 100. તો એવા વિદ્યાર્થીઓ કેટલા છે? 8. બરાબર. તો 60 થી ઉપરના એટલે કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય? તો કે 60 થી 70 ગુણ આવ્યા હોય એટલા વિદ્યાર્થીઓ અને 70 થી 100 ગુણ મેળવેલા હોય તો એવા વિદ્યાર્થીઓ. તો એ બે વિદ્યાર્થીઓ જે છે 60 થી ઉપર તો એ વિદ્યાર્થીઓની સંખ્યાનો શું કરવાનો? સરવાળો. એટલે અહીં 15 + 8 એટલે કેટલા થશે? 23 થાય. તો આપણે અહીંયા સૌપ્રથમ ઘટના b તરીકે લખીએ કે તેથી ઘટના b બરાબર કે વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય. બરાબર.
70 થી 100 ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરીએ તો આપણે અહીંયા લખીએ ઘટના B ના પરિણામોની સંખ્યા ઘટના B ના પરિણામોની સંખ્યા તો 60 થી 70 ની વચ્ચે કેટલા છે 15 વત્તા 70 થી ઉપરના 8 તો 15 વત્તા 8 એટલે અહીંયા સરવાળો 23 થાય એટલે અહીં ઘટના B માટેના પરિણામોની સંખ્યા કેટલી થાય 23 થાય સમજાયું તો હવે આપણે સંભાવના શોધીએ તો ઘટના B ની સંભાવના P ઓફ B બરાબર તો લખીએ અહીંયા કે ઘટના B ના પરિણામોની સંખ્યા ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા બરાબર તો ઘટના B ના પરિણામો કેટલા છે તો કે 70 થી ઉપર આવતા એટલા વિદ્યાર્થીની સંખ્યાનો સરવાળો 15 + 8 એટલે 15 ને 8 23 તો અહીંયા 23 ના છેદમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા કેટલા છે રકમમાં સૌપ્રથમ આપણે શરૂઆતમાં દેખ્યું કે કુલ વિદ્યાર્થીઓ એટલે કુલ પરિણામો 90 છે તો આ ઘટના B ની સંભાવના કેટલી થાય 23 ના છેદમાં 90 થાય સમજાય તો આ રીતે આપણે દાખલા નંબર 6 ની અંદર પહેલો અને બીજો દાખલો આપણે ગણ્યો ત્યારબાદ હવે આપણે દાખલા નંબર 6 પછી દાખલા નંબર 7 ની રકમ વાંચીએ દાખલા નંબર 7 રકમ વાંચીએ કે આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો બરાબર અહીંયા આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીઓનો અભિગમ જાણવા માટે બરાબર આંકડાશાસ્ત્ર વિષય છે એ કેટલા વિદ્યાર્થીઓને ગમે અને કેટલા વિદ્યાર્થીઓને ન ગમે એ રીતે અહીં કુલ 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું કેટલા કુલ વિદ્યાર્થીઓ કેટલા 200 વિદ્યાર્થીઓ એટલે અહીં 200 વિદ્યાર્થીઓનો આંકડાશાસ્ત્ર વિષય જે છે એ એમના પ્રત્યેનો લગાવ એટલે કેટલો વિષય આંકડાશાસ્ત્ર વિષય છે એ ગમે હવે આપણે દાખલા નંબર 7 ની રકમ વાંચીએ કે અહીં આંકડાશાસ્ત્ર વિષય બરાબર આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એટલે આંકડાશાસ્ત્ર જે વિષય છે એ કેટલા વિદ્યાર્થીઓને ગમે અને કેટલા વિદ્યાર્થીઓને ન ગમે એવા કુલ 200 વિદ્યાર્થીઓનો સર્વેક્ષણ કરવામાં આવ્યું તો એની માહિતી અહીં નીચેના કોષ્ટકમાં મળે કે અભિગમ એટલે આંકડાશાસ્ત્ર ગમે તો એવા વિદ્યાર્થી કેટલા અને આંકડાશાસ્ત્ર ન ગમે તો તેવા વિદ્યાર્થી કેટલા તો એ વિદ્યાર્થીઓની સંખ્યા મળી કોષ્ટકમાં કે જેને આંકડાશાસ્ત્ર ગમતું હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135 અને આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 65 છે એટલે અહીં કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા કેટલા વિદ્યાર્થીઓનો સર્વેક્ષણ કરવામાં આવ્યો 200 વિદ્યાર્થીઓનો તો અહીં આપણે 200 વિદ્યાર્થીઓ જે છે એ શું થશે કુલ પરિણામોની સંખ્યા જે રીતે આપણે દાખલા નંબર 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થાય એ રીતે કુલ પરિણામોની સંખ્યા એ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે તો આપણે અહીંયા લખીએ કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ પરિણામો અથવા વિદ્યાર્થીઓ તો આપણે કુલ પરિણામોની સંખ્યા તો 135 વત્તા 65 એટલે ટોટલ કેટલા થાય 200 તો અહીં કેટલા વિદ્યાર્થીઓ નો સર્વે થયો એ જ એના કુલ પરિણામો થાય હવે આપણે અહીંયા પહેલો દાખલો જોઈએ કે આંકડાશાસ્ત્ર ગમે તે ઘટનાની સંભાવના શોધો બીજો દાખલો આંકડાશાસ્ત્ર ન ગમે તો તે ઘટનાની સંભાવના આપણે શોધવાની છે બરાબર તો આપણે અહીંયા સૌપ્રથમ
પહેલો દાખલો આપણે ગણીએ. બરાબર કે આંકડાશાસ્ત્ર ગમે તે ઘટનાની સંભાવના શોધો. તો આ જે રકમ છે ને એને જ આપણે ઘટના A તરીકે લઈએ. તો ઘટના A બરાબર આ વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ગમે. બરાબર તો અહીંયા ઘટના A માટેના પરિણામો છે આંકડાશાસ્ત્ર વિષય ગમે તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135. તો આપણે અહીંયા લખીએ કે ઘટના A માટેના પરિણામો એટલે ઘટના A આંકડાશાસ્ત્ર વિષય ગમે એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે 135. તો લખીએ કે ઘટના A ના પરિણામોની સંખ્યા કુલ કેટલા વિદ્યાર્થી છે જેમને આંકડાશાસ્ત્ર વિષય ગમે તો 135. તો અહીંયા આપણે 135 કુલ વિદ્યાર્થી જે ઘટના A માટેના પરિણામો થાય. હવે આપણે તો એની સંભાવના શોધીએ. તો ઘટના A ની સંભાવના એટલે P of A બરાબર ઘટના A ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર તો ઘટના A માટેના પરિણામો કેટલા છે 135 છેદમાં કુલ પરિણામો કેટલા છે 200. બરાબર તો અહીં પાંચે ભાગ ચાલશે 27 ગુણ્યા 5 27 નો ઘડિયો બોલીએ તો 27 પંજા 135 અને 40 પંજા 200. તો આપણે અહીંયા લખી શકીએ કે 27 ગુણ્યા 5 અને 40 ગુણ્યા 5 છેદમાં 5 5 સરખા 5 5 ઉડી જાય એટલે અહીંયા જવાબ કેટલો આવ્યો 27 ના છેદમાં 40. તો આ ઘટના A ની સંભાવના થશે. એટલે અહીંયા ઘટના A ની સંભાવના કેટલી આવે 27 ના છેદમાં 40. હવે એમાં દાખલા નંબર 7 માં બીજો દાખલો હતો. તો આપણે અહીંયા ગણીએ કે દાખલા નંબર 7 નો દાખલા નંબર 2. બરાબર તો એ દાખલાની રકમ શું હતી આંકડાશાસ્ત્ર વિષય ન ગમે તે ઘટનાની સંભાવના શોધો. આપણે અહીંયા લખીએ કે આંકડાશાસ્ત્ર ન ગમે તે ઘટનાની સંભાવના શોધો. બરાબર તો હવે અહીંયા જોઈએ તો એને જ આપણે ઘટના B તરીકે લઈએ. તો તેથી ઘટના B બરાબર ઘટના B શું કહે છે તો કે આંકડાશાસ્ત્ર વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ન ગમે વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર ન ગમે બરાબર તો આંકડાશાસ્ત્ર ન ગમે તો તેવા વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણે કોષ્ટકમાં જોવાનું કે કેટલા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર વિષય ગમતો નથી. તો આપણે જોઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા ન ગમે તો તેવા વિદ્યાર્થી કેટલા છે 65. તો આપણે અહીંયા ઘટના A માટેના પરિણામોની સંખ્યા કેટલી ઘટના B માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે 65. એટલે 65 એટલે વિદ્યાર્થીને આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય તો તે વિદ્યાર્થીની સંખ્યા તે જ ઘટના B માટેના પરિણામો થશે. તો આપણે અહીંયા લખીએ કે તેથી કરીને કે ઘટના B ના પરિણામોની સંખ્યા
કેટલા વિદ્યાર્થી છે? 65 વિદ્યાર્થી છે કે જેમને આંકડાશાસ્ત્ર વિષય ગમતો નથી. ધોરણ 9 ની અંદર પણ હોય કે જેને ગણિત વિષય ગમતો નથી. બરાબર? એ રીતે અહીંયા આંકડાશાસ્ત્ર વિષય ગમતો નથી તો તેવા વિદ્યાર્થી કેટલા છે? 65. બરાબર? એવી રીતે પણ સર્વેક્ષણ નીકળી શકે. પણ આપણે રકમમાં જોઈએ કે 65 વિદ્યાર્થી છે. એટલે અહીં હવે ઘટના B ની સંભાવના P of B બરાબર ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર? જો દરેક દાખલામાં સૂત્ર એક જ વપરાય છે. બરાબર છે? એક જ સૂત્રનો ઉપયોગ થાય છે. જેમ કે ઘટના E એટલે જે ઘટના બને છે એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર? દરેક દાખલા તમે 1 થી 5 દાખલા ગણ્યા આપણે આગળ, એમાં તમે એક જ સૂત્રનો ઉપયોગ કરીને તમે દાખલા ગણ્યા છે અને આપણે એ રીતે દાખલા સમજ્યા છે. એટલે સૂત્ર પાકું થઈ જવું જોઈએ કે સંભાવનાનું સૂત્ર એટલે તો કે જે ઘટના એ બને એના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એટલે હવે અહીંયા દાખલા 7 માં બીજો દાખલો કે આંકડાશાસ્ત્ર વિષય ન ગમે તો તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? રકમ પ્રમાણે કોષ્ટકમાં 65 છે અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 200 છે. બરાબર? એટલે અહીંયા જવાબ શું આવશે? હા, 65 ના છેદમાં 200. હવે જો અહીંયા પણ 5 ભાગ હાલે છે. બરાબર? 13 × 5 65 અને 40 × 200. આપણે અહીંયા લખી દઈએ કે 13 × 5 છેદમાં 40 × 5. બરાબર? 5 5 સરખેસરના ઉડી જાય. જવાબ હા 13 ના છેદમાં 40. તો આ ઘટના B ની સંભાવના. એટલે દાખલા નંબર 7 માં બીજો દાખલો જે છે આંકડાશાસ્ત્ર ન ગમે તો તેવા વિદ્યાર્થીઓની સંભાવના એ ઘટનાની કેટલી છે? 13 ના છેદમાં 40 છે. તો આજે આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 ની વ્યવસ્થિત ગણતરી કરીને બંને દાખલાને આપણે સમજ્યા. તો આપ પણ બાકી નોટબુકમાં જો અહીંયા વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરીને એ જ રીતે તમે પણ બાકી નોટબુકમાં વ્યવસ્થિત લખજો જેથી કરીને એ જો તપાસના હોય પરીક્ષામાં આવી સારી ટેવ પડે. જેથી કરીને અત્યારથી તમે એ વ્યવસ્થિત ગણતરી કરવાની ટેવ પાડશો ને તો પરીક્ષામાં પણ એવી સારી એવી ટેવ પડે અને સારા એવા માર્ક્સ મળે. કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની નહીં. બરાબર? એટલે અહીં આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 ની વ્યવસ્થિત ગણતરી કરીને દાખલો સમજાય.